દ્વારકામાં જન્માષ્ટમી લોકમેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે। તે હેતુથી જામનગર વિભાગીય કચેરી દ્વારા ગત વર્ષે 20 એસટી બસ વધુ મુકાઈ હતી, જેમાં આ વર્ષે વધુ 25 એસટી બસો જન્માષ્ટમી લોકમેળામાં ફાળવવામાં આવી છે, જેમાં સિગ્નેચર બ્રિજ, નાગેશ્વર મહાદેવ મંદિર, ગોપી તળાવ, બેટ દ્વારકા સહિતના પ્રવાસન સ્થળોને રૂટમાં આવરી લેવામાં આવશે, તેમજ એસટી ડેપોમાં 5 બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। હું બીસી જાડેજા, વિભાગીય નિયામક જામનગર। આ વખતે દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે જે ટ્રાફિક વ્યવસ્થા પ્રવાસીઓ માટે ગોઠવેલી છે, એના માટે અમે દરેક ડેપોમાંથી 5-5 બસો છે એ દ્વારકા ખાતે રાખી અને 25 બસોનું આયોજન છે એ આ વખતે કરવામાં આવેલ છે। સ્ટાફ પણ એ રીતે ત્યાં વધારાનો ફાળવેલો છે। દ્વારકાથી બેટ દ્વારકા, દ્વારકાથી ગોપી, દ્વારકાથી નાગેશ્વર, દ્વારકાથી હર્ષદ અને એ રીતનું એક્સ્ટ્રા ઓપરેશન સંચાલન છે એ અમે હાથ ધરવાના છીએ। વધારામાં પ્રવાસીઓની જે આવક જે છે ટ્રાફિક, એના અનુલક્ષીને જો વધારે ટ્રાફિક થશે તો એ રીતે વધારે એક્સ્ટ્રા સંચાલન છે એ પણ હાથ ધરવામાં આવશે। દ્વારકાથી ખંભાળિયા, જામનગર, દ્વારકાથી રાજકોટ એનું પણ એક્સ્ટ્રા સંચાલનનું અમારું આયોજન છે, બરાબર। ડેપ મેનેજર દ્વારકા છે એ આખા મેળાનું ત્યાં હેન્ડલિંગ કરે છે। અહીંથી ટ્રાફિક સુપરવાઇઝરો છે એ પણ તેમને ત્યાં વધારાની મદદ માટે ફાળવેલા છે। તદુપરાંત આ વખતે સિગ્નેચર બ્રિજ છે એ ઓપનિંગ થઈ ગયા બાદ પ્રથમ વખત બેટ દ્વારકા ખાતે નિગમ છે એ સંચાલન એ હાથ ધરવા જઈ રહ્યું છે, એટલે ખાસ ઓખા અને વાયા બેટ દ્વારકા થઈ અને તમામ બસો છે એ બેટ દ્વારકા દર્શનાર્થીઓને ખાસ લાભ આપવા માટેની વ્યવસ્થા છે આ વખતે વિશેષ રૂપે કરવામાં આવેલ છે। અને અમારા જે 5 ડેપો છે એ પણ સ્ટેન્ડ ટુ ડેપ મેનેજર દ્વારકાના કોન્ટેક્ટમાં રહેશે અને અમારા ડીટીઓ સાહેબ છે એના કોન્ટેક્ટમાં રહેશે। ટ્રાફિક પ્રમાણ વધશે તો એ રીતે વધારાનું એક્સ્ટ્રા સંચાલન છે એ પણ અમે હાથ ધરવાના છીએ। ગત વર્ષે 20 બસોનું આયોજન હતું અને આ વખતે અમે 5 વધારી છે, 25 બસો અમે આ વખતે રાખી છે। એમ છતાં જો વાહનોની જરૂરિયાત પડશે તો અમે વધારાના વાહનો છે એ પણ અમે રાખેલા છે, એ દ્વારકાને ત્યાં અમે મોકલી આપશું।